અત્યારે સ્થાનિક સરકારની અંદર ખોટા વચનો ખોટા પ્રચારો કરી અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે। તો જેમ ડેટકા ઉલ્લી જાય એમ ભાજપના નેતાઓ ઉલ્લીને મત માંગવા આવે છે। આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। ખેડૂતોને 1 રૂપિયાનો ફાયદો નથી અને આ સરકારે ઊંધુવાદી ખેતી માતરને પાયમાલ કરી દે। એ 5 વર્ષ આવે દો કોઈ જો અહીં ખેડતો રહે તો કહેજો ચૂંટણી કરી નાખશું, આમ ચૂંટણી કરી નાખશું, હજી સુધી કઈ થયું નથી। લાંબી છે, પરિવર્તન કરવું છે, ભાજપને અહીંથી હટાવવી છે। લીલા ધોન વટાઈ નાખ્યા છે અને ખેડૂતોને નુકસાન કરાયું છે અને અત્યારે પથરા નાખી દીધા છે અને રસ્તે ચલાતું નથી અને 10 વર્ષથી કહે છે કે અહીં આ ઓલું પુલનું કે કરી નાખશું, આ ચૂંટણી કરી નાખશું, આમ ચૂંટણી કરી નાખશું, હજી સુધી કઈ થયું નથી। લાંબી છે, પરિવર્તન કરવું છે, ભાજપને અહીંથી હટાવવી છે। પૂર આવ્યો ત્યારે કરી છે એમ ખેડૂતોને દેવામાં બીજે બધી રીતે કોંગ્રેસ સરકારે ખૂબ મદદ કરી છે। એટલા ભાવ છે છતાં સરકારનું ટ્રેક્ટર 1 લાખ રૂપિયા ટ્રેક્ટર લે એટલે ખેડૂત અને આમાં ખેડૂતને સહાય આપે। હું સહાય તમે આપો? લેવાની વાત કરો, સહાયની વાત કરો માં। અને આ સરકારે ઊંધુવાદી ખેતી માતરને પાયમાલ કરી દે। એ 5 વર્ષ આવે દો કોઈ જો અહીં ખેડતો રહે તો કહેજો। ખેડૂતો, યુવાનો, મજૂરો, દલિતો, આદિવાસીઓ અનેક પ્રજા, તમામ પ્રજા અત્યારે આ સરકારથી પીડાઈ રહી છે। એનું એક જ માત્ર કારણ છે કે આ સરકાર જેટલું કામ કરે છે એનાથી વધારે પ્રચાર કરે છે। આ પ્રચારની સરકાર અત્યારે ખેડૂતો અને આખા ગુજરાતથી લઈને મારા વડિયાથી લઈને આખા ગુજરાતના ખેડૂતોની માટે એક સાપ દબાણ છે। આવી સરકારને હટાવો। આજે અમારા ખેડૂતોને એક જ પ્રશ્ન છે, પોષણ સંભાવના। કે આજે અમે ઘઉં, જુવાર, બાજરી, તુવેર, મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન જેવા પાકો વેચીએ છીએ, એના પોષણક્ષમ ભાવ નથી આવતા। તેના બદલામાં ખેડૂત સરકારે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, દવા, ડીઝલ, પેટ્રોલ, ખેત ઉત્પાદક જે વસ્તુ થાય છે એના 4 થી 5 ગણા ભાવ વધારી દીધા છે। અમારો ભાવ આવતો નથી એટલે આજે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે। અને આ સરકાર એમ કહે છે કે અમે 2022માં બમણી આવક કરશું। હવે 2022 ને બદલે 2024 આવી છે। ખેડૂતોને બમણી આવકને બદલે 5 ગણા માથે લેણા થઈ ગયા છે, દેવાદાર બન્યા છે। આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। ખેડૂતોને 1 રૂપિયાનો ફાયદો નથી। આજે મોટા તાઇફા કરે, કૃષિ મેળા કરે, કિસાન સન્માન યાત્રા કરે, ખેડૂતોના નામે કાગળિયામાંથી બધી યોજના શરૂ છે, બાકી ખેડૂતોને યોજના કરે, કૃષિ મેળા કરે, 1 રૂપિયાનો ફાયદો નથી।